औपचारिक नाणा बजार कहेवाय। आनी अंदर शेनो समावेश थाय ए खास ध्यान राखवानुं। खास करीने रिजर्व बैंक ऑफ इंडिया એટલે આરબીઆઈ વેપારી બેંકો म्यूचुअल फंड आनो बनेलू छे आने आपणे संगठित नाणा बजार तरीके ओळखीए छीए। आ बधायनुं नियंत्रण रिजर्व बैंक ऑफ इंडिया एटले आरबीआई द्वारा थाय। नाणा बजारमां पूरती तरलता जाळववा माटे रिजर्व बैंक ऑफ इंडिया व्याजना दरमां जरूरियात अनुसार फेरफार करे छे। ज्यां ज्यां जरूरियात पड़े त्यां व्याजनो दर वधाड़ी शके घटाड़ी शके। आ कार्य रिजर्व बैंक ऑफ इंडिया द्वारा थाय। बराबर खास याद राखवानुं कोईपण व्याजना दरमां વધઘટ करवानुं काम आरबीआई ने सोंपवामां आवेलुं छे। संगठित नाणा बजार में ट्रेजरी बिल, सर्टिफिकेट ऑफ डिपोजिट, कॉल मनी जेवा नाणाकीय साधनों समावेश थाय छे। आ जे टॉपिक छे ए बधा ज 2 मार्कना टॉपिक छे એટલે ખાસ પાકા કરવાના રહેશે તમારે। બરોબર। હવે असंगठित नाणा बजार કોને કહેવાય એની વાત। સંગઠિત પછી असंगठित। असंगठित नाणा बजार अनौपचारिक होवाथी तेना उपर कोई केंद्रीय संस्थानुं नियंत्रण होतुं नथी। पोतानी जाते कार्य करतो संस्था संगठन। पण अहींया असंगठित छे ए लोको एकबीजाने साथे तालमेल मिलावीने क्यारे कार्य नथी करता एटले अनौपचारिक तरीके आने ओळखी शकाय। आना उपर कोईनुं नियंत्रण नहीं। प्रवृत्तिओ पण कोईपण धाराधरण वगर चालती होय छे। आनी अंदर कोनो समावेश थाय एनी वात। तो सौथी पहेला नाणा धीरनार पोतानी जाते कार्य करतो होय अने कोई अंकुश नहीं, कोईनुं नियंत्रण आना उपर क्यारेय नहीं होय। पछी जमीनदारो आ कोईपण खेडूतने कामे राखी शके, गमे त्यारे काढी शके। आना उपर कोई नियंत्रण क्यारेय नथी। वस्तुओ गिरो राखी नाणा धीरनार नाणा धीरनार व्यक्तिओ गामडानी अंदर शहेरोमां आ प्रथा छे। लोकोने जीवन जरूरियात माटे नाणानी जरूरियात पड़े तो आवी व्यक्तिओ पासे पोतानी कोईपण वस्तु गिरो मूके। सोना चांदीना दागीना होय, स्कूटर होय, मोटर होय, एना बदलामां ए पैसा लई आवे। आनी अंदर जे नक्की थाय व्याज फरजियात एमने चूकवવું પડે। देशी बेंकरो गवर्नमेंट मान्य नहीं पण 4-5 भेगा थई अने पेमेंट भेगू करे अने पछी व्याजे धीरे आवा बैंक तरीके काम करता देशी बेंकरो। आना उपर कोईनुं नियंत्रण नहीं। स्रोत आ एक जातनी पेढी छे अने ए लोकोनी
બચતો એકત્રિત કરે, વ્યાજ આપે, પણ આ પ્રાઇવેટ છે, આના ઉપર કોઈ નિયંત્રણ નથી. એટલે આ બધા છે એ અસંગઠિત નાણાં બજારના સાધનો કહેવાય. હવે નાણાં બજારના મહત્વના સાધનો, એમાં સૌથી પહેલા ટ્રેઝરી બિલ. અહીંથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે વિભાગ સી માં કોઈ પણ પોઈન્ટ 2 માર્કનો તમને બોર્ડમાં પૂછી શકે છે. અત્યાર સુધીમાં જે ભણ્યા એમાં આ વસ્તુ ક્યાંય આવેલી નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રેઝરી બિલ કોને કહેવાય. બે માર્કનો ક્વેશ્ચન પૂછી શકે. ટ્રેઝરી બિલ એટલે શું, સમજાવો. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. તો આની અંદર ટૂંકા ગાળાનું નાણાકીય સાધન પોઈન્ટ પાડીને જ મુદ્દા યાદ રાખવાની કોશિશ કરવાની. સરકાર વતી કોણ બહાર પાડે એની વાત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આ લીટી વિકલ્પ અથવા એક વાક્યમાં થઈ શકે. બરોબર, અંડરલાઈન કરીને પાકી કરવાની કોશિશ કરવાની, જેથી ક્યાંકથી પણ વિકલ્પ પૂછાય, એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો તમારું ધ્યાન એના ઉપર કેન્દ્રિત થાય કે આ લીટી કરી છે, નક્કી પાકું કરવાનું. તારીખ આવી ગઈ એ બોર્ડની, તમારી પાસે ટાઈમ ટેબલ પહોંચી ગયું હોય. આ સમયગાળામાં કઈ રીતના પેપર નીકળે એ તમને ખ્યાલ છે. 30% ભલે કોર્સ કપાણો, પણ બાકીના કોર્સની અંદરથી ગમે ત્યાંથી વિકલ્પ એક વાક્ય 2 માર્કની ઉત્પત્તિ થાય. જે પાઠ ચાલે આપણે એમાંથી, બરોબર. જે ટોપિક ગવર્મેન્ટે રાખ્યા છે ટોપિકમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ અંડરલાઈન એટલે કરાવું છું. વિકલ્પ અધવચ્ચે પૂછે ક્યારેક એવું પણ બને કે નવનીતમાં ન પણ હોય અને પૂછાણ હોય, તો તમારો ધ્યાન રહેવું જોઈએ, કારણ કે 1 માર્ક કિંમતી હોય છે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સરકાર વતી બહાર પાડવાનું કાર્ય કરશે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનો ઘટક છે. ત્રીજો પોઈન્ટ આપણો, નાણાં બજારમાં મહત્વનો ઘટક. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. તો શું કામ બહાર પાડ્યું એની વાત, તો સરકાર ટૂંકા ગાળા માટે નાણાં મેળવે છે. ફેરબુકમાં જે જવાબ લખો ની આવી રીતના પોઈન્ટ પાડીને જ લખવાના છે, બરોબર. એટલે હારવાર લખતા જશો તો કોઈ પ્રશ્ન નહીં રે, ઘરે જઈને ગોટાળે નહીં ચલો. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ હવે ખાસ યાદ રાખવાની તારીખો: 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ. ત્રણ આંકડા આપણી પાસે: 91 દિવસ, 182 દિવસ, 364 દિવસ. મહિનામાં ક્યારે નહીં આવે, દિવસમાં જ આવે,
કારણ કે કોઈ મહિનામાં 30 દિવસ હોય, કોઈમાં 31 હોય, ક્યારેક 28, ક્યારેક 29 પણ હોય. એટલે આપણે ત્યાં જે મહત્વ છે એ દિવસનું છે. 3 દિવસ યાદ રાખવાના. પણ વિકલ્પની અંદર જ્યારે પૂછાય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આમાં 3 દિવસોની વાત, 91 દિવસ, 182 દિવસ, 364 દિવસ આપેલા. આ એક વાક્યનો પ્રશ્ન બની શકે કે ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખો કઈ છે, તો 3 લખવાની. પણ વિકલ્પમાં જ્યારે આવે પરિપક્વતાની તારીખ, તો એને વચ્ચેનો દિવસ યાદ રાખી લેવાનો, 182 દિવસ. તો જ જવાબ તમારો પરફેક્ટ સાચો પડશે. બરાબર? નહીંતર ઘોટાડી કરશો તમે. આ ઝીણું ઝીણું કાતવાની વસ્તુ છે. એક એક વસ્તુ ધ્યાન આપશો તો કોઈ તકલીફ નહીં પડે. એટલે અહીંયા 182 દિવસ મહત્વના. હવે યાદ રાખવાનું 91. 90 નથી, રાઉન્ડ ફિગર ક્યાંય નથી, 91 છે. 90 માં એક ઉમેરીને 182 અને 364 ત્રણેયને યાદ રાખવા માટે ટ્રીક. આના ડબલ લાઈન 91 માં 91 ઉમેરો એટલે 182 થઈ જાય. 182 માં ઉમેરશો એટલે 364 થઈ જશે. બરાબર? ડબલ જ કરવાના છે. એટલે ત્રણેય આંકડા સહેલાઈથી યાદ રહી શકે તમને. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. અતિ મહત્વની વસ્તુ છે. શૂન્ય કૂપન બોન્ડ તરીકે આને ઓળખવામાં આવ્યું. શું કામ? તો એના માટે આપણને ઉદાહરણ આપ્યું એને સમજાવવા માટે. જોઈ લો. દાખલા તરીકે 25,000 ના ટ્રેઝરી બિલ 23,500 માં બહાર પાડવામાં આવ્યા. કિંમત છે 25,000 રૂપિયા. રૂપિયા 25,000. ઉદાહરણ આપો. બહાર કેટલામાં પાડવામાં આવ્યા? 23,500 માં. આમાંથી આ બાદ કરો એટલે કેટલા રૂપિયા વધ્યા? 1500. હવે ગવર્મેન્ટે જ્યારે ટ્રેઝરી બિલ બહાર પાડ્યા ત્યારે એની મૂળ કિંમત છે 25,000. પણ જ્યારે અન્ય કોઈ રોકાણકારી ખરીદે તો એને 23,500 આપવાના. બદલામાં એને સર્ટિફિકેટ આપે ટ્રેઝરી બિલ. એ જ્યારે 91 દિવસ કે 182 દિવસે પાકી ગયું એટલે એ સર્ટિફિકેટ પાછો રજૂ કરે એટલે એને મળશે 25,000 રૂપિયા. 15,000 એનો નફો છે. આમાં વ્યાજ નથી. 1500 એનો નફો છે. આમાં વ્યાજ નથી, રકમ જ મળે છે. જે બહાર ગવર્મેન્ટે પાડી એ રકમ પૂરેપૂરી તમને મળશે. વચ્ચેનો જે સમય રૂપિયાનો ગાળો છે એ આપણો નફો છે. એટલે શૂન્ય કૂપન, 0% વ્યાજ ટૂંકમાં. હવે બીજો મુદ્દો આપણો, કોમર્શિયલ પેપર કોને કહેવાય? વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા. બીજો ટોપિક છે આપણો કોમર્શિયલ પેપર. સાલ આવી 1980 પછી. સમગ્ર વિશ્વની અંદર લોકપ્રિય બનતા ગયા. હવે શું કામ લોકપ્રિય બનતા ગયા એની ટૂંકમાં માહિતી આપણી પાસે. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અહીંથી શરૂઆત કરવાની. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે RBI ટૂંકમાં જાન્યુઆરી 1990 માં
કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા? આ એક વાક્યનો પ્રશ્ન બની શકે. બરાબર? બોર્ડવાળાના ધ્યાન ઉપર આવી લીટી આવે એટલે એના મગજમાં આવે કે એક માર્ક આપણે પૂછી નાખીએ. તો ભારતની અંદર કોણે બહાર પાડ્યા અને ક્યારે બહાર પાડ્યા? તો સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1990 જાન્યુઆરીની અંદર બહાર પાડ્યા. આ આપણા માટે મહત્વની તારીખ બની ગઈ. કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ. બીજો ટોપિક આપણે યાદ રાખવા માટે કે શું છે એની માહિતી. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન. ઊંચી શાકપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. કોણ બહાર પાડે? કોર્પોરેટ સંસ્થાઓ. આમાં રિઝર્વ બેંક નથી. જેની નાણાકીય સદ્ધરતા વધુ છે એવી કોર્પોરેટ સંસ્થાઓ આને બહાર પાડવાનું કાર્ય કરે છે. તે હસ્તાંતરીય સાધન છે, ફેરબદલીને પાત્ર છે. તમે એક વખત ખરીદો બીજાને વેચી શકો છો એટલે હસ્તાંતરણીય કહેવાય. એક હાથમાંથી બીજા હાથમાં હક. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. હવે વાત આવી કંપનીનો અને બીજું આવ્યું નાણાકીય સંસ્થાઓ. કેટલી મુદત માટે બહાર પાડે તો એની વાત આપણને કરવામાં આવી. ઓછામાં ઓછા 7 દિવસ. અને છેલ્લે 1 વર્ષની મુદત માટે. આ ખાસ ધ્યાન રાખો. નાનામાં નાનો 7 દિવસનો સમયગાળો અને મોટામાં મોટો 1 વર્ષનો. કારણ કે 1 વર્ષ પછી આપણે ત્યાં ટૂંકા ગાળાની મૂડી નથી ગણાતી, લાંબા ગાળામાં પ્રવેશ થઈ જાય એટલે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. હવે આના ઉપર નિયંત્રણ આવ્યું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું, RBI નું નિયંત્રણ. કોઈ પણ નાણાકીય વ્યવહાર હોય એમાં અંતિમ સત્તા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જ હોય. બરોબર? એટલે લીટી ગમે ત્યાં લખી શકશો તમે. તે રૂપિયા 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. રૂપિયા 5 લાખ કે તેના ગુણાંકમાં. આની ખાસિયત છે 5, 10, 15, 20 પાંચનો ગળ્યો. 5 થી જે ગુણી શકો એ રીતના, પણ ઓછામાં ઓછા 5 લાખ આની મર્યાદા છે. એથી નાના નહીં. એટલે કદાચ વિકલ્પમાં પૂછી શકે તમને કે કોમર્શિયલ પેપર ઓછામાં ઓછી કેટલી કિંમતના બહાર પડે, તો 5 લાખ રૂપિયાનો આંકડો યાદ રાખવાનો. બરોબર? હવે ત્રીજો મુદ્દો, થાપણનું પ્રમાણપત્ર. ખાલી યાદ જ રાખવાનું છે. વિકલ્પમાં કદાચ લીટી પૂછે તો કામ આવી જાય. થાપણનું પ્રમાણપત્ર બિન સલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાના નાણાંનું સાધન છે. આ બધા ટૂંકા ગાળાના સાધનો છે આપણી પાસે. એટલે 1 વર્ષથી અંદરનો સમયગાળો છે. શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે.
કોણ બહાર પાડે એની વાત છે તો શિડ્યુલ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા થાપણનું પ્રમાણપત્ર બહાર પાડવામાં આવે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. હવે આપણે બેંકની અંદર જે બાંધી મુદતનું ખાતું ખોલાવી છે અને એમાં થાપણ મૂકીએ આપણી પોતાની બચત, એના કરતા કઈ અલગ વસ્તુ આની અંદર જોવા મળે છે. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે. ગમે એને આપણે વેચી શકીએ, રોકડા મેળવી શકીએ. જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી. વ્યક્તિ બેંકમાં જે બાંધી મુદતના ખાતામાં થાપણ મૂકે એ તમે બીજાને આપી શકતા નથી, વેચી શકતા નથી. શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા છે. હવે કેટલીક શરતો એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની શરતો, એની અંદર રહીને, મર્યાદામાં રહીને એ બહાર પાડી શકે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી ₹1,00,000 હોવી જોઈએ. આ આપણા માટે વિકલ્પ છે. બરોબર, અંડરલાઈન કરવી હોય તો કરી નાખજો અહીંયા, કારણ કે એની ઓછામાં ઓછી કિંમત 1,00,000. આની અંદર 5,00,000 હતો, થાપણમાં 1,00,000. આંકડો બધામાં તમારે યાદ રાખવો પડશે. હવે આપણી પાસે નવો ટોપિક છે 2 માર્ક માટે, કોમર્શિયલ બિલ. નો ટોપિક કોમર્શિયલ બિલ. ઓલું કોમર્શિયલ પેપર. બરોબર, બેમાં મુશ્કેલી ન પડે એટલે ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે શાક ઉપર કોઈ પણ વસ્તુ ખરીદીએ આપણે, માલ સામાન, ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. કોણ કોને લખે એની માહિતી. તો શાકથી વેચાણ થતું હોય ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. આ મહત્વની વસ્તુ. કોણ કોને લખે તો વેચનાર વેપારી છે એ શાક ઉપર માલ લેનાર વ્યક્તિ ઉપર આ બિલ લખશે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવ છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. બિલની અંદર જે રકમ લેખી પૂરેપૂરી ચૂકવવાની જરૂરિયાત પડશે. કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, આ એના પ્રકારો છે. વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ,
માગણી બિલ, અને છેલ્લે વિદેશી બિલ. આ બધા પ્રકારોના નામ છે. અંતે તો બધા જ કોમર્શિયલ બિલ. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે. શરૂઆતની પહેલી લીટી કોણ કોને લખ્યું, તો વેચનારે ખરીદનાર ઉપર જ્યારે લખ્યું ત્યારે એને વેપારી બિલ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. ત્યાં સુધી ઓળખાતું નથી, ત્યાં સુધી વેપારી બિલ તરીકે જ ઓળખવામાં આવશે. પણ જેવું એ બેંકમાં રજૂ થયું ગ્રાહક દ્વારા, ખરીદનાર દ્વારા, પછી એનું નામ કોમર્શિયલ બિલ તરીકે ઓળખવાનું. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકશે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ, હવે મુદત ખાસ યાદ રાખવાનું, કારણ કે આમાં ઓલા આંકડામાં ભૂલ કરાવશે. 30 દિવસ, 60 દિવસ અને 90 દિવસ. બરોબર, ઓલામાં 91 થી શરૂ થતો હતો, આની અંદર 30, 60 અને 90 થી શરૂ થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું. આ જે આંકડાકીય માહિતી છે પરીક્ષામાં જો ભૂલી જાઓ તો મુશ્કેલી પડશે, માર્ક કપાઈ જાય. એટલે ખાસ યાદ રાખવાનું. એક વાક્યનો પ્રશ્ન પણ અહીંયા બની શકે. કોમર્શિયલ બિલની મુદત કેટલી? તો 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસ. હવે મહત્વની વસ્તુ આપણા માટે તમને કાલ આના પહેલાના પીરિયડમાં સમજાવેલી છે, કોલ મની અને નોટિસ મની. બે બાબત. આ બંનેનો શું તફાવત છે એ ખાસ ધ્યાન રાખવાનું. બે ટૂંકા ગાળા માટે જ છે, પણ બેંક વ્યવહાર છે. એક બેંકને નાણાકીય જરૂરિયાત ઉત્પન્ન થાય, તમને સમજાવેલું હોય કે બીજી બેંક એને મદદ કરવા માટે તત્પર હોય, પણ ક્યારેક એની પાસે બચત હોય તો એ આ બેંકને મદદ કરશે. એક બેંક બીજી બેંક પાસેથી ઉછીની મૂડી લઈ આવે જરૂરિયાત અનુસાર અને પરત કરે. આ વ્યવહાર જો એક દિવસનો હોય તો એને કોલ મની કહેવાય. આંકડો બરોબર યાદ રાખવાનો, એક જ દિવસનો વ્યવહાર. આનો તફાવત મેઇન છે સમયગાળો. એક બેંકે બીજી બેંક પાસેથી ઉછીની મૂડી ફક્ત એક દિવસ માટે લીધી અને પરત કરી. આ એક દિવસનો જે વ્યવહાર હોય એને કોલ મની તરીકે જ ઓળખવામાં આવશે. એટલે અર્થનો અનર્થ નહીં કરવાનો, બરોબર. હવે નોટિસ મની એના કરતા કંઈક જુદું, પણ વસ્તુ નહીં, સમયગાળો અલગ. નાણાંની જરૂરિયાત છે પણ સમય વધારે જોઈશે આપણે. તો આની અંદર 2 થી 14 દિવસ. એથી વધારે નહીં. જો એક દિવસ આવી જાય તો કોલ મની થઈ જાય, પણ 2 થી 14 દિવસની અંદર આ વ્યવહાર પૂર્ણ થાય.
તો એને નોટિસ મનીના નામથી ઓળખવામાં આવે છે. બરાબર, બે મુદ્દા મગજમાં ઉતારી લ્યો, કારણ કે આ પૂછવાની શક્યતા વાળો મુદ્દો છે. એટલે ખાસ બેની અંદર સમય જ મહત્વનું છે. નાણાં ઉછીના લેવાની વાત બેમાં હશે. હવે મૂડી બજારનો અર્થ અને લાક્ષણિકતા, 3 માર્કનો પ્રશ્ન અહીંથી બને. બરોબર, એક એક ટોપિક આ પાઠનો ટૂંકા પ્રશ્નો માટે અતિ મહત્વનો પ્રશ્ન છે, વિભાગ છે આ. મૂડી બજારનો અર્થ, તો મૂડી બજાર કોને કહેવાય એની વાત. પહેલા વ્યાખ્યા ખાસ. જ્યારે પણ લાક્ષણિકતાઓ કે લક્ષણ બતાવવાની વાત હોય ને, તો એનો અર્થ કે વ્યાખ્યા ખાસ બતાવી પછી જ જવાબને સ્ટાર્ટ કરવાનો. વ્યાખ્યામાંથી લક્ષણો ઓટોમેટિક સમજણ પડે આપણને. કોઈ ટોપિક યાદ ન આવે તો વ્યાખ્યા ફરી વખત વાંચશો ને તો ઓટોમેટિક સમજણ પડે કે આમાં આવું કંઈક આવે છે, તો એના વિશે આપણે લખી શકીએ. એટલે મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. આ ખાસ સમાજની બચતોને કોને પૂરું પાડ્યું? ઔદ્યોગિક સાહસોને. મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે. બેંકો પાસે જે વધારાની બચત હોય એમાંથી લોન પેટે ઉદ્યોગોને આપશે. પરિણામે ઉદ્યોગો પાસે ભંડોળ પહોંચશે. ભંડોળ કોનું હતું? સમાજનું. લોકોએ જે બચત ખાતા ખોલ્યા એ. તમને આખી વ્યવસ્થિત રીતે સમજાવેલી એ ફોર્મ્યુલા કે આપણી બચતોને અન્ય જગ્યાએ ધિરાણ કરી અને બેંક નફો કમાય છે. વચ્ચેનો સમયગાળામાં વ્યાજના દર વધારી ઘટાડી. તો અહીંયા ઔદ્યોગિક એકમોને જે નાણાકીય જરૂરિયાત ઊભી થાય એને ભંડોળ સ્વરૂપે મદદ કરશે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન. ઔદ્યોગિક એકમ માટે લાંબા ગાળાના મૂડીનો પ્રાપ્તિ સ્થાન. કારણ કે આની મુદત લાંબી હશે, વધારે માત્રામાં મૂડી લીધી હોય એટલે લોન લાંબી ચાલશે. બરાબર, એટલે લાંબા ગાળાની અંદર નું પ્રાપ્તિ સ્થાન તરીકે એને ઓળખવામાં આવશે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. હવે એના લાક્ષણિકતાના 7 મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવાનું. હમણાં જ સમજાયું કે વ્યાખ્યા ઉપર આધારિત જ હોય. તો પહેલો જ મુદ્દો છે લાંબા ગાળાની મૂડી માટેનું બજાર. તો આની અંદર આપણે લાંબા ગાળાની મૂડી શબ્દ વાપરેલો છે. પેલો ટોપિક કદાચ મગજમાંથી નીકળી જાય તો અર્થ અથવા વ્યાખ્યા આપણને ટોપિકમાં મદદરૂપ બને. એટલે પહેલો મુદ્દો થઈ ગયો લાંબા ગાળાની મૂડીનું પ્રાપ્તિ સ્થાન. બીજું, મૂડી બજારમાં સાધનોમાં સરકારી જામીનગીરીઓ શેનો સમાવેશ થાય છે એની વાત. સરકારી જામીનગીરીઓ. દેવાના સાધનો. ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ.
બધાયમાં બહુવચન છે, ધ્યાન રાખજો. જેવી કે શેર, ડિબેન્ચર વગેરે. જેમ કે શેર, ડિબેન્ચર. ઉદ્યોગો દ્વારા જે શેર, ડિબેન્ચર બહાર પાડવામાં આવે એ જામીનગીરીઓ સહિત સરકારી જામીનગીરી, દેવાના સાધનો નો સમાવેશ આની અંદર થશે. ચોથો મુદ્દો, ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે. આ ખાસ ધ્યાન રાખવાનું. મૂડી બજાર પર સેબીનું નિયંત્રણ. વિકલ્પ બની શકે અથવા 1 માર્કનો પ્રશ્ન બની શકે. કોનું નિયંત્રણ? તો સેબીનું. ગવર્મેન્ટે સેબીને પૂરતું સ્વાયત્તતા આપેલી છે. એનું પૂરેપૂરું નિયંત્રણ હુંડિયામણ ઉપર, નાણાકીય વ્યવહાર ઉપર રહેશે. અહીંયા પાંચમો, જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થાય છે. કોઈ પણ શેર હોલ્ડર જે શેર ખરીદે એ અન્ય વ્યક્તિને વેચી શકે આસાનીથી. અન્ય વ્યક્તિઓ શેર ખરીદી શેર હોલ્ડર બની શકે છે. પણ આ ક્યારે શક્ય બનશે? કે જ્યારે તમારી પાસે ડીમેટ ખાતું હશે. તો ખાતાનું નામ યાદ રાખવાનું, ડીમેટ. શેરની લે-વેચ કરનાર વ્યક્તિ તમને ડીમેટ ખાતું ખોલાવ્યા પછી જ શેરની લે-વેચ માટે છૂટ આપશે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટે ડીમેટ ખાતું હવે થઈ ગયું. પહેલા નહોતું. પહેલા લાંબી પ્રોસિજર હતી. માનો કે અ નામની વ્યક્તિ બ નામની વ્યક્તિને અમુક શેર વેચી અથવા પોતાની પાસેના બધા શેર વેચે એની ઈચ્છા પ્રમાણે. તો આ વ્યક્તિ આને શેર વેચી દે. આ વ્યક્તિ શેરની કિંમત આને ચૂકવી આપે છે. નાણાકીય વ્યવહાર અહીં થયો પણ કંપનીને ખબર ન પડે. તો આને શેર હોલ્ડર ન બનાવી શકે. પરિણામ શું થતું? કે આને પત્ર લખવો પડતો, મારી પાસેના શેર પૈકી આટલા શેર મેં બ નામની આ વ્યક્તિને વેચ્યા છે, તો મારા નામે કમી કરી નાના નામે જમા કરવા વિનંતી. આ વ્યક્તિનો પત્ર પાછો બેંકમાં જાય કે અ પાસેથી મેં આ શેર ખરીદા છે, એના નામેથી કમી કરીને મારા નામ ઉપર ચડાવવા વિનંતી. બેયના પત્ર જ્યારે ભેગા થાય પછી કંપની આના ખાતામાંથી શેર ઉધારે આના ખાતે જમા કરે અને શેર હોલ્ડરનું પ્રમાણપત્ર ઇસ્યુ કરે. લાંબી પ્રોસેસ થતી હતી કારણ કે આમાં સમય બહુ જતો હતો. પરિણામે હવે ઓનલાઈન ડીમેટ ખાતું થઈ ગયું. શેર દલાલ દ્વારા આની સૂચના મળે કે મારા ખાતામાં શેર છે એને વેચવાના છે, તરત આના ખાતામાં જમા. આના ખાતામાં જેવા જમા થયા એટલે આના બેંકમાંથી જે શિલક હશે એ ઉપરી નાના ખાતામાં જમા. શેરની જે કિંમત નક્કી થઈ હોય ઓન ધી સ્પોટ. બરાબર. નાણાકીય વ્યવહાર ખૂબ જ ઝડપી. પાઠમાં જ આવશે ડીમેટ, પણ એનું નામ ડીમટીરિયલાઇઝેશન લાંબુ. બરાબર. આ પાઠમાં જ છે એટલે તમને વધારે ખ્યાલ આવે કે ડીમેટ આવે અહીંયા ખબર પડી જાય કે ઓનલાઈન શેરની લે-વેચ છે. નાણાકીય મિલકતોને તરલતા આપે છે. મૂડી બજાર બે ભાગમાં વહેંચાયેલું હોય. પહેલું પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. હવે આ જે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર છે એ તફાવત સ્વરૂપે પૂછી શકાય. બરોબર. આ ખાસ ધ્યાન રાખવાનું તમારે, કારણ કે તફાવતનો મુદ્દો બની શકે છે. તો પ્રાથમિક મૂડી બજાર કોને કહેવાય એની વાત.
બેયનો અર્થ અને લક્ષણો ઉપર ધ્યાન રાખશો તો તફાવત એકદમ સહેલો થઈ જશે. તફાવત કેવી રીતના લખવો એનો ખ્યાલ તમને છે જ. 4 ખાનામાં જ, 2 ખાનામાં નહીં. પહેલા ક્રમ, પછી પ્રકાર, પછી પ્રાથમિક મૂડી બજાર અને છેલ્લે ગૌણ બજાર. જે તફાવત હોય ને 4 ખાના પાડીને અને પેન્સિલથી ખાના પાડી વ્યવસ્થિત આપવાના. બરોબર? કોઈ પણ તફાવત આપણામાં જે આવશે ને બધા આવી રીતના 4 ખાનાના જ લખાશે. 11મા ધોરણમાં છેલ્લે આપણે તફાવતો લખ્યા હતા એટલે ખ્યાલ આવી ગયો હોય તમને. તફાવત 4 ખાનાના જ બનાવવાના, 3 ખાના નહીં. પ્રકાર ફરજિયાત લખવાના. તો સૌથી પહેલા પ્રાથમિક મૂડી બજાર કોને કહેવાય એની વાત. બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનો બજાર. આ શબ્દ ખાસ પકડી લેવાનો. નવી જામીનગીરીઓનો બજાર એટલે પ્રાથમિક બજાર. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનો બજાર કહેવાય છે. જે નવી જામીનગીરીઓ બહાર પડશે, શેર, ડિબેન્ચર વગેરે, એનો બજાર છે. બરોબર? એટલે પ્રાથમિક બજારમાં નવી જામીનગીરીઓ શબ્દ ખાસ મહત્વનો બનશે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે, જૂની નહીં, ફક્ત નવી. જેને નવી જામીનગીરીઓ ખરીદવી છે એવી ઈચ્છા ધરાવતી વ્યક્તિઓ એટલે રોકાણકારો અહીંથી આ જામીનગીરીઓ ખરીદી શકશે. જામીનગીરીઓના વેચાણનો બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. આખા પેરેગ્રાફમાં એક જ વાત કરેલી છે કે નવી જામીનગીરીઓનું વેચાણ ધરાવતું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. બરોબર? વ્યાખ્યા યાદ રહી જાય. હવે જે સમજાયું અર્થમાં એ જ આપણા લક્ષણો. નવી જામીનગીરીઓ બહાર પાડવાનો બજાર. જે કંપનીઓ નવી જામીનગીરીઓ માર્કેટમાં મૂકશે વેચવા માટે એનો બજાર એટલે આપણું પ્રાથમિક મૂડી બજાર. બીજું, નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે. 2 વ્યક્તિઓનું અસ્તિત્વ આમાં, એક ખરીદનારો અને એક વેચનારો. તો અહીંયા ખરીદનાર તરીકે કંપનીઓ હોય, વેચનાર તરીકે કંપનીઓ હોય, ખરીદનાર તરીકે રોકાણકાર હોય, કારણ કે એને નવી જામીનગીરીઓ ખરીદવામાં રસ છે. ત્રીજું, પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય છે જેવા કે બુક, રનિંગ, લીડ મેનેજર, ભરણા, રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે. બરોબર? આ જે વ્યક્તિઓના નામ છે બુક, રનિંગ, લીડ મેનેજર, ભરણા, રજિસ્ટર અને શેર દલાલ. તમારે જે લેવેચ કરવી છે શેરની એટલે નાગરિકોને, શેર હોલ્ડરોને, એ શેર દલાલ દ્વારા ડીમેટ ખાતું ખોલાવ્યા પછી તમે કરી શકશો. ખ્યાલ ગયા? નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. ભરણું શબ્દ આવ્યો. કંપનીએ જ્યારે કોઈ પણ શેર બહાર પાડવા હોય ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા ફરજિયાત છે. આ વિજ્ઞાપન પત્રની નોંધણી કંપની રજિસ્ટ્રાર પાસે ફરજિયાત કરાવવાની. પછી છાપામાં કે ટીવીમાં એને પ્રસારિત કરવામાં આવશે. આની અંદર એક ચોક્કસ રકમ લખેલી હશે જેની જરૂરિયાત કંપનીને હશે. 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, જે જરૂરિયાત હશે એ પ્રમાણે એને રકમ લખેલી હશે. તો અહીંયા જે રકમ છે એટલી રકમના શેર અરજી ફરજિયાત કંપનીને મળવી જોઈએ.
જો ન મળે તો કંપની ક્યારેય અસ્તિત્વમાં આવી શકતી નથી. પરિણામે કંપની દ્વારા શેર અરજી ન મળે એવા સંજોગોમાં એડવાન્સ અમુક દલાલો સાથે કરાર કરશે. આ દલાલ ખૂટતી રકમ આપણને આપશે. પરિણામે શેર અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે એવું ગણી શકાય કરારના આધારે. બરાબર? એટલે આ ખાસ વિધિ ધ્યાન રાખવાની, કારણ કે સમગ્ર ટોપિક તમારા એસપીમાં છે. એટલે જ્યારે પણ શેરની વાત આવે ત્યારે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો. લઘુત્તમ ભરણું કહેવાય. લઘુત્તમ ભરણું જો ન ભરાય તો કંપની અસ્તિત્વમાં ન આવે. બરોબર? હવે ગૌણ બજાર. ગૌણ શેર બજાર કોને કહેવાય? ઓલું પ્રાથમિક હતું, નવી જામીનગીરીઓનું વેચાણનું બજાર. હવે આની અંદર એનો અર્થ ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875 ના દિવસે. તારીખ બરોબર યાદ રાખવાની, 9 જુલાઈ 1875. The નેટિંગ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશન. નામ યાદ રહે, એ મહત્વનું. અંગ્રેજીમાં આખું નામ છે, પણ એને બહાર પાડનાર કોણ હતો અને આજે શું નામ ઓળખાય? તો શેર બજાર, મુંબઈ શેર બજાર તરીકે ઓળખાય. આ મહત્વનું. હવે માનો કે એક વાક્ય અને વિકલ્પની અંદર પૂછવા માટે બોર્ડવાળા જઈ રહ્યા હોય તો અધવચથી તમને યાદ આવી જવું જોઈએ કે આ જે અંગ્રેજી નામ હતું ડિફિકલ્ટી વાળું, થોડીક પ્રેક્ટિસ કરો તો યાદ રહી જાય, પણ અંગ્રેજીમાં છે એટલે. તો અહીંયા જે ડિફિકલ્ટી વાળું નામ છે એની સ્થાપના ક્યારે થઈ? 9 જુલાઈ 1875 માં, અને એને આપણે મુંબઈ શેર બજાર તરીકે ઓળખીએ. તો મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થાય? આ તારીખ મગજમાં ઉતરી જવી જોઈએ. આ વિકલ્પ અથવા એક વાક્યનો ટોપિક બની શકે. બરોબર? મુંબઈ શેર બજારની સ્થાપનાની વાત આવે એટલે 1875 ની સાલ યાદ આવી જવી જોઈએ. માં અમદાવાદ શેર બજાર શરૂ થયું. પછી મુંબઈ, પછી સીધું જ આપણા ગુજરાતમાં અમદાવાદ. અત્યારે પણ કાર્યરત શેર બજાર આપણા છે. શેર બજાર એ એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. તો આ શેર બજાર, ગૌણ શેર બજાર શું કાર્ય કરે છે? તો કે જે શેર દલાલો છે એ અને રોકાણ કરનારી વ્યક્તિઓ એટલે ખરીદનાર વ્યક્તિઓ છે એને શેર, ડિબેન્ચર કે કોઈ પણ જામીનગીરીઓ ખરીદ વેચાણ માટે મદદરૂપ થાય છે, સુવિધા પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર. ઓલા કરતા લીટી જુદી આવી જુઓ, હયાત. કેવી કંપનીઓના શેર આની અંદર વેચાય છે? તો જે કંપનીની નોંધણી થઈ હોય અને એને શેર બહાર પાડેલા હોય એ જ, રજીસ્ટ્રેશન ન થયું હોય અને કંપનીએ ગેરકાયદેસર શેર બહાર પાડ્યા હોય એ આમાં નહીં આવે, પ્રતિબંધમાં. ગેરકાયદેસર શેર વેચણી અને કાયદેસર શેર વેચણીનો તફાવત તમારા એસપી વિષયમાં છે, વાંચી લેજો, ખ્યાલ આવી જશે.
બરોબર, કે ગેરકાયદેસર કોને કહેવાય. એવા કોઈ પણ ગેરકાયદેસર શેર આની અંદર વેચાણ માટે નહીં આવે. કાયદેસર હશે, એડવાન્સમાં પહેલા વેચાણના હશે, કંપની નોંધાયેલી હશે, એવા હયાત શેર ડિબેન્ચર જ આમાં વેચાશે, બાકી નહીં વેચાય. ઓલામાં નવા હતા, આની અંદર જૂના. નવા જૂનાનો તફાવત કરો એટલે તફાવતની અંદર તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. હવે એની લાક્ષણિકતાઓ. પહેલો, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. નામ બરોબર યાદ રાખવાનું, નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. જામીનગીરીઓના વ્યવહારમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલ કોર્પોરેટ સંસ્થા છે. તો ગૌણ બજાર છે એ નોંધાયેલી સંસ્થા તરીકે કાર્ય કરશે. બીજું, સરકારની મંજૂરી. 1956 ના જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. આ મહત્વની વસ્તુ છે. કેન્દ્ર સરકાર. વિકલ્પ અથવા એક વાક્યનો ટોપિક છે. શેર બજારોએ કોની મંજૂરી લેવી પડશે? તો કેન્દ્ર સરકાર. નાણાંનું હતું તો સેબી હતું. અહીંયા શેરની લેવેચ માટે તમારે કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત જરૂરી. ત્રીજું, સંગઠિત બજાર. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે. બરોબર, હયાત એટલે કંપની ચાલુ હોય, એના શેર અગાઉ બહાર પાડેલા હોય, એવા શેરની લેવેચ માટેનું આ સંગઠિત બજાર છે. સભ્યપદ. શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. બરોબર લીટી યાદ રાખી લ્યો. શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો એટલે શેર દલાલ જ શેર બજારમાં સોદા કરી શકે છે. જે વ્યક્તિની નોંધણી નથી થઈ સભ્ય તરીકે, એ દલાલ તરીકે કાર્ય કાયદેસર રીતે નહીં કરી શકે. બરાબર, આપણા જેટલા શેર દલાલો છે સુરેન્દ્રનગરમાં, એનો ક્યાંક ને ક્યાંક મેઇન વ્યક્તિની નોંધણી થયેલી છે. પછી એના હાથ નીચે કર્મચારી ગણ રાખે, એની નોંધણીની જરૂર નથી, કારણ કે તમારા જેવા કોમર્સના સ્ટુડન્ટો હશે ટ્રેન થતા. પણ મેઇન વ્યક્તિની નોંધણી ફરજિયાત એમાં થવી જોઈએ, તો જ ઈ શેર લેવેચ કરી શકશે. એટલે આ મર્યાદા છે સભ્યપદની. પાંચમો મુદ્દો, જામીનગીરીઓનું બજાર. શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. માન્ય બજાર એટલે કીધું કેન્દ્ર સરકારની પરવાનગીથી શરૂઆત થાય છે એટલે. છઠ્ઠો, જામીનગીરીઓની નોંધણી. જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય, બાકીના ન થાય. હવે અહીંયા ધ્યાન રાખવાનું, કંપની નોંધણી થઈ ગઈ, આવેદન પત્ર નોંધાણું, નિયમન પત્ર નોંધાણું, વિજ્ઞાપન પત્ર નોંધાણું, લઘુત્તમ ભરણું પણ ભરાઈ ગયું, બધું જ કાર્ય પૂર્ણ થઈ ગયું, તો એ કંપની રાજા નથી. એને માન્ય શેર બજારમાં અરજી કરવી પડે કે મારી કંપનીના શેર લોકો આસાનીથી ખરીદે, રોકાણકારો આસાનીથી ખરીદે, એટલે શેર બજારની અંદર મારા શેરને વેચવા ખરીદવાની પરવાનગી આપવી. જો શેર બજાર પરવાનગી આપે તો કંપની ચાલુ, નહીં તો કંપની બંધ. આ વસ્તુ ધ્યાન રાખવાનું. આ સુધીના ટોપિક બધા લેસનમાં